સૌ વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આગળની વાર્તામાં આપણે દામોદર દાસ અને શ્રી વલ્લભનું મિલન સાંભળ્યું. ચાલો સાંભળીએ આગળની વાર્તા. હવે દામોદર દાસ શ્રી વલ્લભની સાથે જ રહે છે. શ્રી વલ્લભ નિત્ય તેમની સાથે ભગવદ્ વાર્તા કરે છે. ભારત પરિક્રમા કરતાં કરતાં શ્રી વલ્લભ ઝારખંડમાં પધાર્યા છે. દામોદર દાસ વગેરે સેવકો તેમની સાથે છે. સંવત 1549ના વર્ષમાં જ્યારે શ્રી વલ્લભની વય 14 વર્ષ અને દામોદર દાસજીની વય 19 વર્ષની હતી ત્યારનો આ પ્રસંગ છે. ઝારખંડમાં એક રાત્રે શ્રી વલ્લભ એક વૃક્ષ નીચે પોઢ્યા હતા. ત્યારે સ્વપ્નમાં તેમને પ્રભુના દર્શન થયા. પ્રભુનું એ સ્વરૂપ શ્રી ગોવર્ધનનાથજીનું હતું. આપે આજ્ઞા કરી, વલ્લભ, હું વ્રજમાં ગોવર્ધન પર્વત ઉપર પ્રકટ થયો છું. તમે તરત અહીં આવો, મને પર્વતમાંથી બહાર પધરાવો અને મારી સેવા શરૂ કરો. સવારે શ્રી વલ્લભે પોતાની સાથેના વૈષ્ણવોને પ્રભુની સ્વપ્નની આ આજ્ઞા કહી સંભળાવી. પ્રભુના દર્શન અને આજ્ઞા થતાં શ્રી વલ્લભ ખૂબ પ્રસન્ન લાગતા હતા. દામોદર દાસજીએ કહ્યું, મહારાજ, હવે આપણે અહીંથી આગળ જવાને બદલે સીધા વ્રત તરફ જઈશું. હા, પ્રભુની આજ્ઞા છે, એનું સત્વરે પાલન કરવું જોઈએ. આમ પ્રભુની આજ્ઞાને મસ્તકે ચઢાવી શ્રી વલ્લભે ભારત પરિક્રમાનો પોતાનો માર્ગ બદલી વ્રજ તરફ પ્રયાણ કર્યું. મથુરા થઈ ગોકુળ પધાર્યા. શ્રાવણ સુદ ત્રીજનો એ દિવસ હતો. આપ ગોકુળમાં શ્રી યમુનાજીના તટ ઉપર પધાર્યા. વર્ષા ઋતુને કારણે શ્રી યમુનાજીના જળ બંને કાંઠે ભરપૂર વહેતા હતા. કિનારે વનમાં વૃક્ષોની વનરાજી ખીલી ઉઠી હતી. શાંત નીરવ સ્થાન હતું. આજુબાજુ કોઈ મનુષ્યનો અણસાર પણ ન હતો. તટ પ્રદેશની રમણીયતાનું દર્શન કરી શ્રી વલ્લભે દામોદર દાસજીને આજ્ઞા કરી. દમલા, શ્રી બાલકૃષ્ણલાલની બાળપણની ક્રીડાભૂમિ એ આ ગોકુલ. સારસ્વત કલ્પમાં અહીં ગોકુલ વસેલું હતું. અહીં જ નંદાલય હતું. અહીં શ્રી કૃષ્ણ સ્વરૂપે પૂર્ણ પુરુષોત્તમ પ્રગટ થયા હતા. અનેક બાળલીલાઓ કરી હતી. આવા અવલૌકિક સ્થળમાં જ આપણે મુકામ કરીએ. કૃપાનાથ, અહીં ચારે બાજુ ગાઢ વન છે. આસપાસ ક્યાંય ગામ વસેલું હોય તેવું લાગતું નથી. કોઈ મનુષ્ય પણ નજરે પડતા નથી. હા દમલા, એ ગોકુલ લુપ્ત થઈ ગયો છે, પરંતુ સ્થાન તો આ જ છે. તો કૃપાનાથ, આપ આજ્ઞા કરો, તે જગ્યાએ મુકામની વ્યવસ્થા કરીએ. દમલા, સારસ્વત કલ્પમાં શ્રી યમુનાજીના આ તટ પ્રદેશ ઉપર 2 ઘાટ નજીક નજીક આવેલા હતા. ગોકુલથી રાવલ ગામ સુધીની હદ શ્રી સ્વામિનીજીની હદ કહેવાતી, માટે તે બાજુનો ઘાટ શ્રી ઠકુરાણી ઘાટ કહેવાતો. શ્રી ગોકુલથી મહાવન સુધીની હદ શ્રી ઠાકોરજીની હદ કહેવાતી, તેથી તે બાજુનો ઘાટ ગોવિંદ ઘાટ કહેવાતો. પરંતુ આજે તો અહીં ક્યાંય કોઈ ઘાટ દેખાતો નથી. આ બંને ઘાટ ક્યાં હશે તે આપણને અહીં કોણ બતાવે? આમ કહી શ્રી વલ્લભ આ અલૌકિક પ્રદેશના લીલા ચિંતનમાં મગ્ન થઈ ગયા. નજર શ્રી યમુનાજીના તટપ્રવાહ ઉપર સ્થિર થઈ હતી. ત્યાં સામેથી જલપ્રવાહ ઉપર થઈને ધીર ગંભીર ચાલે આવતી એક આકૃતિ દેખાઈ. એ આકૃતિ અસ્પષ્ટ હતી. સૌના નેત્રો એ દિશામાં સ્થિર થયા. નજીક આવતા એમના દર્શન થયા. શ્રી યમુના મહારાણીજી પધાર્યા હતા. મુગટ કાચનીના શૃંગારમાં અતિ શોભાયમાન સ્વરૂપે પધારેલા શ્રી યમુનાજીને શ્રી વલ્લભે ઓળખ્યા. દર્શન કરીને અતિ પ્રસન્ન થયા. કિનારા ઉપર પધારેલા શ્રી યમુનાજીને શ્રી વલ્લભે સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. શ્રી યમુનાષ્ટક સ્તોત્ર ગાઈ સ્તુતિ કરી. શ્રી વલ્લભના મધુર સ્વર એ અલૌકિક વાતાવરણમાં ગુંજી રહ્યા. સૌ સેવકો પણ શ્રી યમુનાજીના દર્શનથી ભાવ વિભોર બની જઈ 2 હાથ જોડી ભક્તિસભર અને શ્રી યમુનાષ્ટકનું શ્રવણ અને શ્રી મહારાણીજીના સ્વરૂપની સુધાનું પાન કરી રહ્યા. શ્રી યમુનાષ્ટક પૂર્ણ થતાં પ્રસન્ન થયેલા શ્રી યમુનાજીએ મંદ મંદ સ્મિત કરતા શ્રી વલ્લભને આજ્ઞા કરી, હે શ્રી વલ્લભ, આજે આપ કૃપા કરી મારી નિકુંજના દ્વારે પધાર્યા છો, ત્યારે આપનું સ્વાગત છે. હે શ્રી યમુને,
આપ પરમ કૃપાળુ છો. શરણે આવતા જીવોને જોઈને આપ અતિ પ્રસન્ન થાવ છો. આજના આપના ઠકુરાણી ત્રીજના મહોત્સવના દિવસે આપના દર્શન થતાં મને પણ ખૂબ પ્રસન્નતા થઈ છે. પરંતુ આજે આપે અહીં પધારવાનો શ્રમ શા માટે લીધો? વલ્લભ, આપના પ્રશ્નનો જવાબ આપવા જ આવી છું. આપ જે ભૂમિ પર ઠાડા છો તે જ શ્રી ગોવિંદ ઘાટ છે અને બાજુમાં શ્રી ઠકુરાણી ઘાટ છે. બંને ઘાટની વચ્ચે ઊભેલું આ છોકરનું વૃક્ષ છે તે બ્રહ્મ સ્વરૂપ છે, માટે તે બ્રહ્મ છોકરના નામે ઓળખાય છે. આપ એ વૃક્ષ નીચે બિરાજો અને શ્રીમદ ભાગવતનું શ્રવણ કરાવો. ભલે. શ્રી વલ્લભે પ્રસન્નતાથી શ્રી યમુનાજીની આજ્ઞા સ્વીકારી આપને બે હાથ જોડી વંદન કર્યા. દામોદરદાસજી અને બધા સેવકોએ પણ શ્રી યમુનાજીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. શ્રી યમુનાજી અંતર્ધ્યાન થઈ ગયા. શ્રી વલ્લભે દામોદરદાસજીને આજ્ઞા કરી, દમલા, અહીં આ ગોવિંદ ઘાટ ઉપર જ આપણે મુકામ કરીએ. આવતીકાલથી ઘાટ ઉપર શ્રી યમુના મહારાણીજી સન્મુખ શ્રીમદ ભાગવતનું પારાયણ કરીશું. અહીં પાછળનું સ્થાન સ્વચ્છ કરી ત્યાં ભોજન, મુકામ અને રાત્રે શયનની વ્યવસ્થા કરો. આ એકાંત, રમણીય, અલૌકિક સ્થાનમાં આપણો મુકામ આનંદદાયક બની રહેશે. બધા સેવકોએ મળી મુકામની સર્વ વ્યવસ્થા કરી. શ્રી વલ્લભે શ્રાવણ સુદ ચોથના દિવસે પ્રાતઃકાળે સ્નાન, સંધ્યા, શ્રી પ્રભુની સેવા વગેરે કરી ઘાટ ઉપર બિરાજી સુમધુર કંઠે શ્રીમદ ભાગવતનું પારાયણ શરૂ કર્યું. શ્રી યમુનાજી અને બધા વ્રજ ભક્તો વાકપતિ શ્રી વલ્લભના મુખારવિંદથી વહેતી શ્રી કૃષ્ણ લીલાઓની રસધારાનું પાન કરવા પધાર્યા. સૌને દિવ્ય આનંદની અનુભૂતિ થઈ રહી. એમ કરતાં 7 દિવસ થઈ ગયા. શ્રાવણ સુદ દશમે શ્રીમદ ભાગવતના પારાયણની પૂર્ણાહુતિ થઈ. સૌએ શ્રી વલ્લભનો જયઘોષ કર્યો.